સાતમ આઠમના તહેવારો નિમિત્તે માળિયા હાટીનામાં સુનીતિ ફાઉન્ડેશન, બોમ્બે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ અને સીતારામ સેવા ટ્રસ્ટ માળિયા હાટીના દ્વારા જીલ રવિકુમાર કેલૈયા યુએસએના સહકારથી 300થી પણ વધારે પરિવારને વિનામૂલ્યે ફરસાણ વિતરણ કરવામાં આવ્યું છે. મધ્ય વર્ગના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મહેન્દ્રેશ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયા હાટીના, દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ સુનીતિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ તેમાં રવિ કેલૈયા યુએસએથી આર્થિક સહયોગથી માળિયા હાટીનાના જરૂરિયાતમંદ તમામ લોકોને સીતારામ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રો દ્વારા આજે વિનામૂલ્યે ફરસાણનું વિતરણ કરવામાં આવે છે. અને આ વિતરણ આ લોકો જે અત્યારે સાધારણ સ્થિતિના છે, ઘણા વર્ષથી તમે લોકો વરસાદ પાણી હિસાબે કોઈ કામ ધંધા મળેલ નથી, એવી આર્થિક નબળી પરિસ્થિતિના લોકોને આ અત્યારનું ફરસાણ સાતમ આઠમ નિમિત્તે જે આપવામાં આવે છે તે ખૂબ આશીર્વાદરૂપ બને છે. સીતારામ ટ્રસ્ટની અન્ય સેવાઓ પૈકીની એક શ્રેષ્ઠ સેવાઓમાં જે છે, જે દાતાઓએ દાન આપ્યું છે એ લોકોનો પણ ખરા હૃદયપૂર્વક માળિયાના પ્રજાજનો વતી આભાર માનીએ છીએ. અને જે લોકો આમાં સહયોગ પ્રત્યક્ષ પરોક્ષ આપ્યો છે તેમાં સીતારામ ટ્રસ્ટમાં માધ્યમ બને છે, તેઓ પણ ખૂબ સારું સત્કાર્ય કરે છે. એટલે આજના આ કાર્યક્રમની સફળતાને શુભેચ્છા ઈચ્છે છે. અને જે લોકોને આ લાભ મળ્યો છે એ ખૂબ પ્રભાવિત અને આશીર્વાદ આપે છે. અને આ કાર્યક્રમ સફળ અને શુભેચ્છા રહે અને આ કાર્યક્રમ જરૂરિયાતમંદ લોકોને લાભ મળે સીતારામ સેવા ટ્રસ્ટના માધ્યમથી, એવી આ તકે અપેક્ષા રાખીએ છીએ. ખૂબ ખૂબ દાતાનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. સીતારામ સેવા ટ્રસ્ટ નિલેશ રૂપારેલિયા આજ રોજ અમારી સંસ્થા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા સુનીતિ ચેરિટેબલ ટ્રસ્ટ તથા જીલ રવિકુમાર કેલૈયા યુએસએ તરફથી અમે લોકોને એના માધ્યમથી 300 પરિવારને સાતમ આઠમ નિમિત્તે અમે લોકોએ જે ફરસાણ 1 કિલો વિતરણ કરેલું છે. અમારી સંસ્થા છેલ્લા 37 વર્ષ થયા કાર્યરત છે, જે દરેક પ્રકારની સેવા પ્રવૃત્તિ કરે છે, જેમ કે દવા સહાય, શિક્ષણ સહાય, રોજ માટેનો અન્નક્ષેત્ર એક ટાઈમ ચાલુ છે. અને હું ખરા હૃદયપૂર્વક આ બધા લોકોનો આભાર માનું છું. ધન્યવાદ.